ગુજરાતની ભાજપા સરકારે પોલીસનો દુરુપયોગ કરીને જે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, લીડરો છે, એમને ડિટેન કરાવ્યા છે. તો અમે આ ગુજરાતની જે તાનાશાહી સરકાર છે એને કહેવા માગીએ છીએ કે જો તમારે ખરેખર પોલીસનો ઉપયોગ કરવો હોય તો ગુજરાતમાં જે રીતે ગુજરાતના જે ભાજપના નેતાઓ સાથે મળેલા જે ગુંડાઓ છે, જે મળતિયાઓ છે કે જે ગુજરાતને લૂંટી રહ્યા છે, જે બેફામ બન્યા છે, આ જે ખનીજ ચોરો છે, ભૂમાફિયાઓ છે, રેત માફિયાઓ છે, વ્યાજખોરો છે, ગૌચર ચોરો છે, અનાજ ચોરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, આ બધાની સામે તમે પોલીસનો ઉપયોગ કરીને એમની સામે એક્શન લો તો કંઈક અંશે સારું ગણાશે. આજે ગુજરાતમાં ભાજપની તાનાશાહી એટલી બધી વધી ગઈ છે કે સમગ્ર વર્ગ આજે દુઃખી છે. આજે કોઈ પણ વર્ગ એવો બાકી નથી કે ગુજરાતની તાનાશાહીથી પીડાતો ના હોય. આજે ગુજરાતમાં શાસન છે માત્ર ને માત્ર શોષણખોરોનું, માત્ર ને માત્ર જે ગુજરાતને લૂંટી રહ્યા છે એવા લૂંટારાઓનું. સામાન્ય પ્રજા આજે દુઃખી થઈ રહી છે. આજે જ્યારે અંકલેશ્વરમાં અને જંબુસરમાં સીએમ આવી રહ્યા છે ત્યારે તમે રાતોરાત અંકલેશ્વરને નવી દુલ્હનની જેમ શણગારી દીધું છે. આજે રાતોરાત રોડ રસ્તાઓ પૂરાઈ ગયા છે અને જ્યારે આમ જનતા રસ્તાઓની ફરિયાદો કરવા જાય ત્યારે ભાજપના નેતાઓ ઊંચા હાથ કરીને ઉપરથી સલાહ આપે છે કે આ ખાડા એ નાગરિકોએ પૂરવા જોઈએ. તો શું આ દિવસો માટે પ્રજાએ તમને ચૂંટીને લાવ્યા હતા? ભાજપની તાનાશાહીથી સમગ્ર ગુજરાતની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. તમે ગમે તેટલા અમને દબાવશો, ગમે તેટલો અવાજ અમારો દબાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ ગુજરાતની પ્રજા તમને ઓળખી ગઈ છે. આવનાર દિવસોમાં તમારો અંત ચોક્કસ છે, એ સાબિત થાય છે. અમે આ ગુજરાતની તાનાશાહીનો વિરોધ કરીએ છીએ, કરતા રહીશું. જ્યાં સુધી ગુજરાતની પ્રજાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પ્રજા માટે લડતા રહીશું. જય ભારત, જય સંવિધાન, જય જોહાર.